જેતપુર ધોરાજી રોડ ઉપર રેલવે ઓવરબ્રિજનો મામલો દિવાળીના દિવસે ધોરાજી રોડ ઉપર રેલવે ઓવરબ્રિજ ખુલ્લું મુકાયું હતું. ત્યારબાદ ફાટક રેલવે દ્વારા બંધ કરી દેવામાં આવ્યું હતું. રેલવે ઓવરબ્રિજ ખુલ્લું મુકાતા રેલવે પ્રશાસન દ્વારા ફાટક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રહેવાસીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. રેલવે ફાટક બંધ રહેતા 7 જેટલા વિસ્તારના રહીશો ફાટક ઉપર ઉમટી પડ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. મહિલાઓ રેલવેના પાટા પર બેસી વિરોધ નોંધાવ્યો છે. જેતપુર સિટી પોલીસે, તાલુકા પોલીસ તેમજ રેલવે પોલીસ તેમજ મહિલાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેતપુર પોલીસે મહિલાઓને રેલવે પાટા પરથી દૂર કરાઈ હતી. વંદે ભારત ટ્રેનને જેતલસર જંકશન રોકી દેવાઈ હતી. વંદે ભારત ટ્રેન આવવાની તૈયારી હોય ત્યારે પોલીસે કોઈ જાનહાની ન સર્જાય તે માટે પાટા ઉપરથી મહિલાઓને દૂર કરી હતી. ધોરાજી રોડ ઉપર રેલવે ફાટક પાસે મોટી સંખ્યામાં ફાટક ખોલવા માટે રજૂઆત કરી હતી. ધોરાજી રોડ ઓવરબ્રિજ બન્યા બાદ ફાટક બંધ કરી દેવાતા સ્થાનિકોએ 2 કિલોમીટર સુધી ફરીને જવું પડે છે. સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે અહીંથી જવા આવવા રિક્ષા ભાડા ડબલ થઈ ગયા છે. બાળકો વડીલોને આવ જા કરવામાં પણ તકલીફ પડી રહી છે. ધારાસભ્ય જયેશ રાદડિયા ભાવનગર ડિવિઝન અને સ્થાનિક પ્રશાસનને રજૂઆતો કરી હોવા છતાં ફાટક ખોલતા નથી. રેલવે પ્રશાસન દ્વારા ફાટક નહીં ખોલાય તો ઉગ્ર આંદોલન કરશું તેવું જણાવ્યું હતું. જેતપુર પોલીસ રેલવે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જે કે સિંહ ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર. અલ્પાબેન ગોસ્વામી. શું આજે કાર્યક્રમ હતો અને આજે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી? અમે આ ફાટક ખોલાવવાનો અમારો પ્રશ્ન છે. અમને ખબર, અમને પેલા એમ કીધું હતું કે ફાટક ખુલશે પણ તમને રસ્તો દેવામાં આવશે, પણ અમને રસ્તો દેવામાં આવ્યો નથી. ઉપલો પુલ અમારે જોતું નથી, અમારે નીચે પુલ ખોલાવવું છે. એ માટે આ બધી મહિલાઓ ભેગી થઈ છે. આજે અમારી રજૂઆત, કોઈ કે પોલીસ સ્ટેશને જાવ, કોઈ કે રેલવે સ્ટેશન જંકશને જાવ જેતલસર, અને કોઈ કે ભાવનગર જાવ. મધ્યમ વર્ગના માણસ છે, ક્યાં જાય? અમારે રસ્તો જોઈશે. આજે 10 તારીખ છે, આવતી 20 તારીખે પાછા અમે આ આંદોલનમાં ઉભા રહેવું. ત્યારે અમે જબલપુર રોકશું. પછી તંત્ર કેવું ન જોઈએ કે અમને કીધું નહોતું. અમારી ફરિયાદ કોઈ સાંભળે નથી. અમારી આ વાત જે કોઈ સરકારને કે પછી કોઈ પોલીસને કહ્યું હતું તમે? આ જયેશભાઈ ને આ બધી મહિલાઓ ગઈ હતી, જયેશભાઈ કઈ નથી કીધું. અને અત્યારે પોલીસ વાળા આટલા બધા છે, કોઈ એમ બધે રેલવે સ્ટેશન ના સાહેબ આવ્યા. એક સાહેબ કે તમે પોલીસ સ્ટેશને અરજી કરવા જાઓ, એક સાહેબ કે તમે જંકશને જાઓ, અને એક સાહેબ આવ્યા તો સીધા કહે છે કે ભાવનગર જાઓ. અમે મધ્યમ વર્ગના માણસ છીએ, અમે ક્યાંય ના જઈ શકીએ. અમે બંધ કરીએ કે જેતલસર જંકશને જઈને બંધ કરો. અમે ત્યાં નહીં જાય. અમે અહીંયાથી ને જ, અમારા એરિયાથી ને જલારામ 1, 2, 3 દાસી જીવન પર અમે બધા એરિયા વાળા ભેગા થઈને આંદોલન કરીએ છીએ. અને અમે બધા ત્યારે ભેગા બેસું. કોઈ મરે તો એની જવાબદારી તંત્રની રહેશે. માંગ પૂરી નહીં કરવામાં આવે તો તમે આગળની કાર્યવાહી શું રહેશે? અમે આ બધું તોડી નાખશું. અમે ત્રિકમ પાવડા લઈને અમે આ તોડી નાખશું. પછી કોઈ અમને ન કહે કે તમે આ નહોતું અમને કીધું. સોફિયા અમીન સૈયદ, રહેવાનું જલારામમાં. સાહેબ, જ્યારથી આ પુલ બ્રિજ બનેલો છે ત્યારથી છે ને અમને લોકોને તકલીફ પડે છે. જલારામમાં 12 સોસાયટી છે. બધાના છોકરા સ્કૂલે જાય એટલે હાઈવે ઉપરથી સાયકલ લઈને જઈ નથી શકતા. તંત્ર કાંઈ, રેલવે ફાટક વાળા કાંઈ જવાબ નથી આપતા. છોકરા સ્કૂલે જાય એટલે એમ જ કહે છે કે મમ્મી અમને બીક લાગે છે, અમને ડર લાગે છે. ત્યાં એક્સિડન્ટ થવા માંડ્યા છે. નીચેથી સાયકલ ક્રોસ કરીને અમને રેલવે ફાટક વાળા જવા નથી દેતા. અને સાહેબ, જો કોઈ બીમાર હોય, કોઈ પેશન્ટ હોય, એને કોઈ દવાખાને લઈ જવા હોય તો અમે સમયસર પહોંચાડી નથી શકતા. અને જે બુજુર્ગ રહ્યા એ કોઈ સીડી ચડીને ગામમાં પસાર થઈ નથી શકતા, આર પાર જઈ નથી શકતા. એટલે અમારું એક જ ડિમાન્ડ છે, અમારી એક જ માંગ છે કે અમને રિક્ષા જાય, 2 વ્હીલ જાય, એક્ટિવા જાય, છોકરાના સ્કૂલ સાયકલ જાય, એટલી અમને અહીંયા રેલવે તંત્ર દ્વારા અમને રસ્તો કરી દેવામાં આવે. ખાસ કરીને તમે આ બાબતે કોઈને રજૂઆત કે પછી? હા સાહેબ, ભાવનગર 4 રજૂઆત, એડવોકેટ જલારામ 3 માંથી અમે 50 બાયો સિગ્નેચર કરીને આપેલ છે. ત્યારબાદ જયારે ઓપનિંગ હતું એની પહેલા પણ અમે આપેલ છે લેખિત કરીને. 90 દિવસની મુદત પૂરી કરેલ છે અમે કે ભાઈ અમને આ વસ્તુ, અમને રસ્તો કરી દેજો અથવા નાલું બનાવી દેજો, જેથી અમારા ઘરવાળા કે અમારા કોઈ પણ આજુબાજુ વાળા કોઈ પણ જઈ શકે કામે. 200 રૂપિયાનું કામ કરવા જાય, 150 રૂપિયાનું પેટ્રોલ ભરે. વાહન વાળા સ્કૂલે આ વખતે કહી દીધું ખુલ્લું વેકેશન કે બ્રિજના કારણે 100 રૂપિયા વધાર્યા છે. તો અમારે અહીંથી રિક્ષામાં જવું હોય તો રિક્ષાવાળા એમ કે છે 100 રૂપિયા, 150 રૂપિયા, 50 રૂપિયા, કારણ કે કોઈ રસ્તો છે નહીં, બ્રિજ પાર કરીને જ જવાનું છે. એટલે અમારો એક જ આ તંત્રને નિવેદન છે કે તમે જેને અમે રજૂઆત કરી છે કે તમે આ ફાટક ખોલી અને અમને અમારો છોકરાઓના, અમારા બુજુર્ગના બધાનો રસ્તો કરી દો.